નવસારી શહેર સહિત જિલ્લામાં ધોળા દિવસે ચોરીનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે અને ચોરીની ઘટના દિવસે ને દિવસે વધવા પામી છે। ત્યારે લુન્સીકુઈ નજીક આવેલ ગુલાબદાસની વાડીમાં આવેલ શ્રુતિ ફ્લેટ્સમાં ધોળે દિવસે ચોરીની ઘટના બનવા પામી છે। નવસારી શહેરના લુન્સીકુઈ નજીક આવેલ ગુલાબદાસની વાડીમાં આવેલ શ્રુતિ ફ્લેટ્સમાં રહેતા બીનાબેન સંજયભાઈ ગોરવા સોમવારે બપોરે કામ માટે 11:30 કલાકથી 32 કલાક સુધી બહાર હતા। તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું નકુચા સાથે તોડી ઘરમાં મૂકેલા રોકડા 30,000, 1.5 તોલાની સોનાની સાચા મોતીની માળા, સોનાની બુટ્ટી, વીંટી, ચેન, ચાંદીના સિક્કા મળી કુલ 2 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જોકે પોલીસે મોડી સાંજ સુધીમાં ફરિયાદ દાખલ કરી ન હતી। નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં એક માસમાં 4 જગ્યાએ ધોળા દિવસે ચોરીની ઘટનામાં શાંતાદેવી રોડ ખાતે આવેલ શિવધારા એપાર્ટમેન્ટમાં દંપતીના ઘરે 1,35,000ની ચોરી, તારીખ 29 નવેમ્બરના રોજ કબીલપુરના સંસ્કૃત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે 1,89,000ની ચોરી અને રાયચંદ રોડ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં 1,65,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી અને તારીખ 12 જાન્યુઆરીના રોજ લુન્સીકુઈ વિસ્તારમાં શ્રુતિ ફ્લેટ્સમાં રોકડ અને સોના ચાંદીના દાગીના મળી 2 લાખની ચોરીની ઘટના બની છે। ત્યારે ચોરો પણ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય એ નક્કી છે। હું બીના સંજય ગોરવાળા 101 શ્રુતિ ફ્લેટ્સ ગુલાબદાસની વાડી લુન્સીકુઈમાંની રહેવાસી છું। મારા ઘરે બપોરે 11:30 થી 2:30 વાગ્યાના ગાળામાં નકુચો તોડી અને લગભગ 2-3 લાખ રૂપિયાની ચોરી થઈ છે, જેમાં 30,000 થી 40,000 રૂપિયા રોકડા, 1.5 તોલાનો ચેન, 2 સાચા મોતીની માળા, 1 બુટ્ટી, 1 વીંટી, 1 ચાંદીનું ગ્લાસ, 40 જેવા ચાંદીના સિક્કા પૂજાના ગુમ થયા છે। હું પાછી આવી ત્યારે ઘર ખુલ્લું હતું। હું જોઈને ગભરાઈ ગઈ હતી અને મેં તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।